સુરત શહેર જિલ્લામાં પડી રહેલા વરસાદને લઈ સુરતમાંથી પસાર થતી ખાડીઓ બે કાંઠે થઈ છે. સુરતના કુંભારિયા ગામમાં પાણી ભરાઈ જતા તંત્ર દોડતું થઈ ગયું હતું. સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સતત પડી રહેલા વરસાદના કારણે ખાડીઓ ભયજનક સપાટીએ પહોંચી છે. સુરતના કુંભારિયા ગામમાં પાદરફળિયાના ઘરો પાણી ભરાઈ ગયા હતા. પાદરફળિયાના અંદાજે 50 ઘરો કમર સુધીના પાણીમાં ગરકાવ થયા હતા, જેને લઈ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો ઘરોમાં પાણી ભરાઈ જતા સુરત મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી. જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે ખાડીનું પાણી ઓવરફ્લો થયું હોય લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણી સમસ્યા આ કચરાની હિસાબે ને આ આપણે કુંભેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં જે સારથી દિવાલ પડી ગયેલી છે એ જગ્યા નાની છે, ત્યાંથી પાણીનો નિકાલ નહીં થાય. પાણીનો ત્યાંથી નિકાલ કોઈ નથી. એસએમસી વાળા આવડે કચરો આમાંથી કેટલો કાઢ્યો એસએમસી વાળાએ, પણ પાણી એ કચરો કાઢ્યો એ લોકો, પણ જે કુંભેશ્વર મહાદેવ મંદિર છે એ સારથી દિવાલ પડી છે ત્યાંથી એ લોકો કચરો હટાવ્યો નથી. કેટલા દિવસથી પાણી ભરાયું? પાણી આજે 5મો દિવસ થઈ ગયો. કેટલી નુકસાની ગઈ છે? નુકસાની તો બધાને બહુ નુકસાની ગઈ છે. હજુ સલંગ 4 દિવસ પાણી પડે તો આ ઘરોની ઉપરથી પાણી જાય. દર વર્ષે આ સમસ્યા થાય? દર વર્ષે. ખાસ કરીને પાલિકા તરફથી કોઈ આપણે સહાય કરવા? સુવિધા કઈ નથી. 3 દિવસનું પાણી છે, કોઈને જમવાનું નથી, કઈ નથી. કોર્પોરેટર બી આવીને જોઈને જતી રહ્યા, પણ કોઈને કઈ કીધું નથી. કઈ કીધું નહીં, અમે જ આવીને કહ્યું. એટલે આમ કેટલા વર્ષોથી પાણી ભરે, એમ બહુ વર્ષોથી પાણી ભરે છે. અમને બહુ જ તકલીફમાં છે ભાઈ. કઈ જગ્યા કહેવાય છે? અહીંયા પાદરફળિયું. કઈ રીતની સમસ્યા છે? કઈ એટલે આમ તકલીફ અમને વધારે છે. અમારા બહુ વર્ષો થઈ ગયા પાણીથી. હવે અમને તકલીફ કેટલી છે કે અમે જ જાણીએ છીએ. અમારા રહેવાના કોઈ ઠેકાણ નહીં, ખાવાના કોઈ ઠેકાણ નહીં. અમારા પોયરા માંડા હાજા અમે કોઈના ઘરમાં થોડું રખાય છે. તે તો અમે ક્યાં ભાઈ તમે નીકળો અમે જ કહેવાનું ને, અમને કોણ રાખે છે? કોઈ નહીં. આજે કેટલા વખતથી આવું છે. પાલિકા તરફથી કોઈ સહાય કરવામાં આવી? એવું તો કઈ સહારા કંઈ મળે નહીં અમ લોકોને.